નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આગામી આ ઓક્ટોબર મહિનાની અંદર દિવાળીથી લઈ અને લાભ પાંચમ સુધીના જે ભાઈ બીજ સહિતના જે તહેવારો આવવાના છે, તો આ તહેવારોને અનુસંધાનમાં રાજ્ય સરકારના કર્મચારીઓને આ રાજ્ય સરકાર દ્વારા 13,000 રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે આપવાને લઈ અને અતિ મહત્વની જાહેરાત કરી છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે કર્મચારી મિત્રો, જો તમારે પણ રાજ્ય સરકાર પાસે આ રાજ્ય સરકારના તમે કર્મચારી હોય અને તમારે ફેસ્ટિવલ એડવાન્સ 13,000 રૂપિયા જોતું હોય તો તમારે કઈ રીતે જે છે તે આ એડવાન્સ તમને મળશે, કઈ તારીખ સુધીમાં તમારા ખાતામાં જમા થશે અને જે એડવાન્સ મેળવવા માટે ફેસ્ટિવલ એડવાન્સ મેળવવા માટે જે નિયમો અને શરતો કઈ હશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો કર્મચારી મિત્રો, વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં નવા યુઝર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો રાજ્ય સરકાર દ્વારા જ્યારે 20 ઓક્ટોબરથી લઈ અને 25 ઓક્ટોબર દરમિયાન દેશભરમાં દિવાળી, ભાઈ બીજ, કહી શકાય કે મહાવીર જયંતિ વગેરે જેવા જે તહેવારો જે છે આવનાર છે, લાભ પાંચમ જેવા, તો તહેવારોને અનુસંધાનમાં આ કર્મચારીઓને રાજ્ય સરકારે 13,000 ફેસ્ટિવલ એડવાન્સ આપવાને લઈને મહત્વની જાહેરાત કરી છે, જે 17 ઓક્ટોબર સુધીમાં જે છે તે કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવશે। જેના માટેના નિયમો અને શરતો કયા હશે? તો દશેરા પહેલાં હરિયાણા સરકારે વર્ગ 4ના કર્મચારીઓને 13,000 રૂપિયાનું તહેવાર એડવાન્સ આપવાનો નિર્ણય લીધો છે, જેના માટે કર્મચારીઓએ 14 ઓક્ટોબર સુધી અરજી કરી શકે છે। એટલે કે દિવાળીના તહેવાર પહેલાં જ સરકારે કર્મચારીઓ વર્ગ 4ના કર્મચારી હરિયાણા સરકારના જે હાલમાં વર્ગ 4માં નોકરી કરી રહ્યા છે હરિયાણા સરકારના અલગ અલગ વિભાગોમાં, તેમને 13,000 રૂપિયાનું ફેસ્ટિવલ એડવાન્સ આપવાને લઈ અને અતિ મહત્વની જાહેરાત કરી છે। હરિયાણા ગ્રુપ ડી કર્મચારીઓ માટે સારા સમાચાર છે। રાજ્યની નાયબ શ્રી સૈની સરકારે દશેરા પહેલાં આ કર્મચારીઓને મોટી ભેટ આપી છે। રાજ્ય સરકારે તમામ કાયમી અને કામ ચલાઉ નિયમિત કર્મચારીઓને 13,000 રૂપિયાનું ફેસ્ટિવલ એડવાન્સ આપવાનો નિર્ણય લીધો છે। આ રકમ ગયા વખત કરતાં 1,000 રૂપિયા વધુ છે। વર્ષ 2024માં એડવાન્સ પગાર તરીકે 12,000 રૂપિયા અપાયો હતો। સારા સમાચાર એ છે કે આના પર કોઈ પણ વ્યાજ નહીં હોય અને કર્મચારીઓ હપ્તામાં રકમ પરત કરી શકશે। મુખ્ય સચિવ અનુરાગ રસ્તોગીએ આ સંદર્ભમાં એક આદેશ પણ તમામ વિભાગો માટે જારી કર્યો છે। 14 ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકો છો। રકમ 17 ઓક્ટોબરે તમારા ખાતામાં જમા થઈ જશે। તો નાણાં વિભાગના આદેશ મુજબ ફેસ્ટિવલ એડવાન્સ મેળવવા માંગતા કર્મચારીઓએ 14 ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે। આ રકમ 17 ઓક્ટોબર સુધીમાં તમારા ખાતામાં જમા થઈ જશે। વસૂલાત 10 સમાન હપ્તામાં કરવામાં આવશે। અમુક શ્રેણીના કર્મચારીઓને આ એડવાન્સ મળશે નહીં। આ એડવાન્સ રકમ અને કામ ચલાઉ નિયમિત વર્ગ 4 કર્મચારીઓને આપવામાં આવશે જો તેઓ આગામી 10 મહિના સુધી સેવામાં રહેવાની શક્યતા હોય તો। કામ ચલાઉ કર્મચારીઓને એડવાન્સ ફક્ત કાયમી કર્મચારીની સુરક્ષા સામે જ મંજૂર કરવામાં આવશે। આગળ વાત કરીએ તો આ એડવાન્સ સંબંધિત ડ્રોઈંગ અને ડિબર્સિંગ અધિકારીઓ દ્વારા મંજૂર કરવામાં આવશે અને 10 સમાન માસિક હપ્તામાં ચૂકવવામાં આવશે। એટલે કે 1,300 રૂપિયાના 10 હપ્તા આગામી 10 પગારમાંથી તમારા પગારમાંથી કપાશે। એડવાન્સનો દુરુપયોગ થવાના કિસ્સામાં સંબંધિત કર્મચારી પાસેથી 10% દંડાત્મક વ્યાજ વસૂલ કરવામાં આવશે। આ કર્મચારીઓને લાભ નહીં મળે તો વર્ગ 4 સ્ટાફ, કેઝ્યુઅલ વેતન કર્મચારીઓ, દૈનિક વેતન મેળવનારા અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ આ સુવિધાઓનો લાભ લઈ શકશે નહીં। આ સુવિધા એવા કર્મચારીઓને પણ ઉપલબ્ધ રહેશે નહીં જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અથવા જેમની સામે હરિયાણા સિવિલ સર્વિસીસ ફરિયાદો અને અપીલ નિયમો 2016ના નિયમ 7 હેઠળ કાર્યવાહી બાકી છે। મુખ્ય વિભાગે એવા કર્મચારીઓને પણ એડવાન્સ ના આપવા જોઈએ જેઓ અન્ય સરકારી વિભાગ, કોર્પોરેશન અથવા સ્થાનિક સંસ્થા વગેરેમાં પ્રતિનિયુક્તિ પર હોય। જો પતિ અને પત્ની બંને સરકારી નોકરીમાં હોય તો તહેવારોની એડવાન્સ ફક્ત એક જ વ્યક્તિને આપવામાં આવશે। જો કોઈ અયોગ્ય કર્મચારીને એડવાન્સ મંજૂર કરવામાં આવે તો તેની જવાબદારી સંબંધિત ડ્રોઈંગ અને ડિબર્સિંગ અધિકારીની રહેશે અને તેમની સામે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે। આમ હરિયાણા સરકાર દ્વારા ગ્રુપ ડીના કર્મચારીઓને દિવાળી તહેવાર પહેલાં 17 ઓક્ટોબર સુધીમાં 13,000 રૂપિયાનું ફેસ્ટિવલ એડવાન્સ આપવામાં આવશે, જે આગામી 10 પગારમાં 1,300 રૂપિયાના સમાન માસિક હપ્તા દ્વારા કાપવામાં આવશે। જય હિન્દ, અસ્તુ।